રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આજે સવારે 11 વાગ્યે નગરપાલિકા દ્વારા જનરલ બોર્ડની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં ઉપલેટા શહેરના નગરપાલિકાના દરેક ચૂંટાયેલા નગરસેવકોએ હાજરી આપવાની હોય છે. તમામની હાજરી વચ્ચે દરેક નિર્ણયો લઈ કામગીરી કરવાની દરખાસ્ત કરાઈ છે. પણ આજરોજ આ જનરલ બોર્ડની યોજાનાર મીટિંગ સવારે 11 કલાકના બદલે પોણા 12 વાગ્યા સુધી યોજવામાં ન આવતા મીટિંગમાં હાજરી આપવા આવનાર વિરોધ પક્ષના અને અપક્ષના સદસ્યોએ આ બાબતે પૂછતા ઓફિસમાં કોઈ સંકલન મીટિંગ શરૂ હોવાનું જણાવતા આ તમામ સભ્યોએ જનરલ બોર્ડની મીટિંગનો વિરોધ નોંધાવી નગરપાલિકા ચીફ ઓફિસર, ધોરાજી પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી આ મીટિંગ અને આવી કામગીરીને રદ કરવા રજૂઆત કરી હતી. જો આજ રોજ તારીખ 18/10/2025 ના રોજ સવારે 11 કલાકે નિયમાનુસાર ઉપલેટામાં નગરપાલિકાની સામાન્ય સભા મળેલી હતી. આ સભામાં ચીફ ઓફિસર, એન્જિનિયર, અમારા બધા વિભાગના કર્મચારીઓ બધા જ અહીંયા હાજર જ હતા. અમારી જનરલ તો અમારે અહીંયા ચાલુ અમારા ટાઈમે થઈ જ ગઈ હતી. બધા બેઠા હતા, ચીફ ઓફિસર હાજર જ હતા. સંકલન જનરલ જે અમારી હતી ને જે મીટિંગ એ અમારી રીતે અમારી ચાલુ જ થઈ ગઈ હતી. ચીફ ઓફિસર આવી ગયા હતા, એન્જિનિયર સાહેબ આવી ગયા હતા, પછી અમારે કર્મચારી અમારો સ્ટાફ બધો હતો. અમારી જનરલ અમારા સભ્યોશ્રી બધા બેઠા હતા, એન્જિનિયર સાહેબ છે, ચીફ ઓફિસર છે, કર્મચારી બધા સ્ટાફ બધા હાજર જ હતા જનરલમાં. તમને ભાઈ હું એક વાત કરું છું કે જનરલ અમારી તારીખ 18/10/2025 ના રોજ સવારે 11 કલાકે નગરપાલિકાની ઓફિસમાં આમ જનરલ મીટિંગ રાખેલી હતી. એ મીટિંગમાં ચીફ ઓફિસર, એન્જિનિયરો અને નગરપાલિકાના જે વિભાગના કર્મચારી હોય એ બધા હાજર જ હતા. બધા સભ્યો હાજર હતા. જાડેજા, સદસ્ય શ્રી ઉપલેટા નગરપાલિકા. આજ રોજ 18/10 તારીખે 11 વાગ્યાના સમયની જનરલની અમને જાણ કરવામાં આવેલું હતું. જે તે અમે 11 વાગે નગરપાલિકાના સ્થળે પહોંચેલા. જનરલ 11 વાગે અમે પહોંચતા ત્યાં અંદર ભાજપની કોઈ સંકલન સમિતિની બેઠક ચાલુ હોય અને 11:45 વાગ્યા સુધી અમને પ્રવેશવા દેવા ન આવેલા. જે બાબતે અમે વિરોધ કરી અને લેખિત ચીફ ઓફિસરશ્રીને ફરિયાદ કરી છે અને આ જનરલને નાબૂદ કરવામાં આવે. હું લક્ષ્મણ બોપાડા અન્ય નગરપાલિકા સદસ્યો સાથે આજે 18/10/2025 ના રોજ 11 કલાકે જનરલ રાખવામાં આવેલ. આ જનરલની અંદર અમે 11 વાગે હાજરી આપવા માટે ગયા, પણ જનરલની અંદર આખી ભાજપના હોદ્દેદારોની ભરેલી હોવાથી અમે 2-3 વખત અવારનવાર અંદર ગયા, પણ અમને અંદર ક્યાંય પ્રવેશ મળ્યો નહીં અને અમને અંદર ઘૂસવા પણ નથી દીધા. અમારી પાસે તેના રેડિયો રેકોર્ડિંગ પણ છે. આ જનરલ ગેરકાયદેસર છે અને આ જનરલને તાત્કાલિક ધોરણે રજૂઆત કરવાની અમે લેખિતમાં અરજી આપી છે. 11 વાગ્યાનો ટાઈમ હતો, પણ 11:40 સુધી આની અંદરમાં ભાજપના હોદ્દેદારો અને ભાજપના નગરપાલિકાના સદસ્યો વચ્ચે સંકલનના નામે એ બેઠક ચાલુ હતી અને અમને લગભગ પોણી કલાક જેવી રાહ જોવામાં આવી. એટલે અમે આ જનરલ છોડીને જતા રહ્યા. અમે આ અંગે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને લેખિતમાં અરજી આપી અને રજૂઆત કરેલ છે. આ જનરલ રદ થવી જોઈએ. આ જનરલ ગેરકાયદેસર રીતે છે, ટાઈમ વિરુદ્ધ છે અને 11 વાગ્યાનો ટાઈમ હોવા છતાં પોણા 12 વાગે આ જનરલ શરૂ થયું હોય કે ના થયું હોય તો અમને ખબર નથી, પણ 11:40 અમે આ જનરલને છોડીને બહાર નીકળી ગયા. નીકળવાનું કારણ આ જનરલની અંદરમાં ભાજપના હોદ્દેદારો અને એ સંગઠનના તમામ લોકો. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.